દીકરીઓને સમાજને એક સંદેશ આપે કે જેટલું બને એટલું તમારા મમ્મી પપ્પાનો ખર્ચો ઓછો કરી આમાં જોડાવ તો એ મમ્મી પપ્પાને બહુ સારું પડે, બહુ ટૂંકમાં અને બહુ સારા લગ્ન ઓછા ખર્ચામાં વ્યવસ્થિત રીતે થઈ જાય. અને સોનામાં તો હવે કહે છે કે હવે લેવા જેવી જ નથી. મધ્યમ વર્ગ, હા, એમાં તો બને એટલું અત્યારે ઘણા નિયમો બની ગયા છે કે બને એટલું ઓછું રાખવાનું. એ બહુ સારા નિયમ છે, એમાં પાલન થવું જોઈએ. વ્યવસ્થિત રીતે કન્યાવર સાથે વિદાય કરે છે. બહુ સારી રીતે લગ્નનું આયોજન કરે, દાંડિયા રસ કરે છે, મંડપ કરે છે, જેથી કરીને કોઈને ફૂલ એન્જોયમેન્ટ સાથે લગ્ન થાય. એવું નહીં કે ઘરથી અલગ, ઘર જેવું જ થાય. બહુ સરસ રીતે સમૂહ લગ્ન એક નહીં પણ પૂરી બાજુ જેને કહીએ છીએ, ક્રિયાઓ બંધ કરવી, મોટા ડીજે વગાડવા એ બંધ કરવા અને અનેક એવા ખર્ચાઓ થાય છે. પ્રી વેડિંગનો અર્થ શું? દેખાવ કરવો ના, બિલકુલ ન હોવું જોઈએ. એટલા માટે ન હોવું જોઈએ કે તમે પ્રી વેડિંગ કરો છો ત્યારે સમુદ્ર કિનારે બેસી અને 4 જણાની વચ્ચે કરતા હોય છે, પણ જ્યારે હજારોની મેદનીમાં રિસેપ્શન ચાલતું હોય ને એ ફિલ્મ ચડાવવાની ને આપણે આપણી દીકરીની ફિલ્મ જોવાની, આ તમારા કોઈ દિવસ આની યાર હું સંમત નથી. આ સમાજ વતી બ્રાહ્મણો વડીલો અને ભૂદેવોની સાક્ષીએ એના લગ્ન સંસ્કાર કરવા જઈ રહ્યા છે. ઐશ્વર્યમ પ્રદપસાત્યારો સૌભાગ્યારો સદ્ગૃહાય. મિત્રો, વેરાવળના આદરી મુકામે આજે આમ તો 22મો સમૂહ લગ્ન ઉત્સવ, તો લગ્ન મહોત્સવ કહી. સ્વાભાવિક છે કે અનેક સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાય છે, સહજતાથી ઉજવાય છે, પણ આજે આખો કાર્યક્રમ જે હતો આદરીનો, આમ તો આગળ આપણે આવેલા વાત કરેલી સંપૂર્ણ એની 1987થી લઈને અત્યાર સુધીની જે ગામની સફર છે, ગામની સેવા છે, તેમને આપણે વાત કરેલી. પણ અમુક વસ્તુની રૂબરૂ અનુભૂતિ કરવાની હોય છે, નિરાકાર સ્વરૂપે આપણે કહીએ છીએ. તમે લાઈવ કાર્યક્રમ સ્ક્રીન ઉપર જોઈ શકો, કોઈ પણ લગ્નનો કાર્યક્રમ, આ સમૂહ લગ્નનો લાઈવ પણ જોઈ શકો, પણ એવું વિચાર્યું કે અનુભૂતિ રૂબરૂ જઈએ. આજે આમ તો 54 નવદંપતિના સમૂહ લગ્નનો ઉત્સવ, એટલે કે આ વિસ્તારની 54 દીકરીઓના સમૂહ લગ્ન હતા. એજ્યુકેટેડ દીકરીઓ હતી, એટલે ગ્રેજ્યુએટ દીકરીઓ પણ હતી, ડૉક્ટર હતા, એક દંપતિ ડૉક્ટર પણ હતું, અને સાથે સાથે સરકારી નોકરી સાથે જોડાયેલી દીકરીઓ પણ હતી. એમની સાથે પણ આપણે વાતચીત કરી છે, આગળ ઇન્ટરવ્યૂમાં દર્શાવશું કે નવદંપતિ સાથે આપણે વાતચીત કરેલી છે. ખરેખર આ બેહું મેન વિષય મિત્રો અહીં આવવાનો, અને 4-5 કલાકથી અમે આ કાર્યક્રમ આખો નિહાળ્યો છે. મુખ્ય ઉદ્દેશ એ છે મારો કે અત્યારે સાંપ્રત સમયની અંદર એકાબીજો સમાજ અથવા તો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, તવંગર વર્ગ, આ ત્રણેય એકાબીજા દેખાદેખીમાં ક્યાંક લગ્નનો ખર્ચો વધારે કરે છે. દેખાદેખીમાં સોનાનો ભાવ આસમાને છે. એવી અનેક સાંપ્રત સમયની સમાજની અનેક પરિસ્થિતિઓ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક સમાજને અત્યારે મિટિંગો બોલાવવી પડે છે. શું કામ? ખર્ચાઓ ઓછા થાય. પણ કહેવાનો મિત્રો ભાવાર્થ મારો એ છે કે અહીંયા આ એ ગામમાં હું બેઠો છું, એ ભૂમિ ઉપર બેઠો છું કે જેમણે આજથી વર્ષો પહેલાં આ શરૂઆત કરી દીધી છે. ત્યારે એ યુગ અલગ હતો, એ યુગ, એ સમય, એ પરિસ્થિતિ અલગ હતી. એ સમયમાં અત્યારે જે સમાજ વિચારે છે, આમ તો 18 વર્ણનો સમાજ, કોઈ એક નિશ્ચિત સમાજ નહીં, 18 વર્ણ જે વિચારે છે એ અલગ અલગ મિટિંગો કરતા હોય છે.
એ વિચાર અહીંથી શરૂ થયેલો. દધીચી ઋષિને આમ તો તપોભૂમિ છે, મા કાળીનું સાનિધ્ય છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા. એ શક્તિની ભૂમિ ઉપર બેઠા છે, એનું કંઈક તત્વ કામ કરે છે. લાંબી કોઈ વાત નથી કરવી, પણ મારે એ વ્યક્તિ સાથે મળાવવા છે કે જેમણે કોઈ પરિચયની જરૂરિયાત રહેતી નથી. આગળ ઘણીવાર વાતો કરેલી છે. ફક્ત મારે પરિચય એટલો આપવો છે કે આવી શરૂઆત 22 વર્ષ પહેલાં આ સમૂહ લગ્નની શરૂઆત કરેલી, એ પણ ખર્ચાળ નહીં. મેનું પણ એક સરખું. વચ્ચે ખાસ થોડી વધારે સમય લઉં કે કચ્છની અંદર અંધારી તેરસ અને વૈશાખ મહિનો એક દિવસે બધા લગ્ન હોય છે, એક સરખું મેનું હોય છે. એવી કંઈક શરૂઆત વર્ષો પહેલાં અહીંથી થઈ છે. એ બાબતમાં પહેલાં તો રાજીપો છે. લાંબી વાત ન કરતા પૂર્વ ધારાસભ્ય રાશિભાઈ જોટો આપણી સાથે છે. રાશિભાઈ, આમ તો મેં કીધું થોડીક બેઝિક વાત કરી દીધી છે મિત્રોને, કારણ અનુભૂતિ હોય. મેં કીધું સ્વાભાવિક છે કે આવીને કલાકમાં નીકળી જાવ એનો કોઈ અર્થ નથી, કારણ કે ઓથેન્ટિક પુરાવા માગે છે. આ દુનિયા એ છે. અહીંયા 4 કે 5 કલાક રોકાણો મેં જોયું છે. કાલ સવારે કોઈ કહે વચ્ચે કે ના એ તો 2 નોકરી કરતા, પણ નોકરિયાત સાથેની વાત એને ઓથેન્ટિક પુરાવો જેને કહે છે. બેઝિક ભાવે 3-4 મિનિટની અંદર સમાજને આમાંથી શું પ્રેરણા મળે એ જાણવું. ખર્ચા વધી ગયા છે 1,62,000 આજનો સમયનો ભાવ છે. શું પહેલી વસ્તુ આજનો સમય છે એ વેરીફાઈનો સમય છે. તમે હું પૈસાવાળો હોય, મારી દીકરીને લગ્ન કરું, દીકરાને લગ્ન કરું તો લાખો કરોડોનો ખર્ચો કરું, મંડપ સર્વિસ કરું, 15 દિવસ મહેનત કરું, 500 મિત્રોને હેરાન કરું, ત્યારે એ ભવ્ય કાર્યક્રમ થતો હોય છે. એ થાય છે ઠીક છે, પરંતુ 15 દિવસ પછી કાર્યક્રમ લોકો ભૂલી જાય છે, યાદે રાખતા નથી કે ભાઈ એટલું કીધું. પરંતુ તમે ભીતરમાં અંદર જોઈને જાઓ તો એ ખર્ચો છે સદંતર બંધ કરવાને પાત્ર છે. એટલા માટે છે કે આજના સમયમાં આહિર સમાજ છે, અમારો જમીનો છે એ ટુકડા થતી જાય છે, ભાઈઓ જુદા થતા જાય છે અને જમીન છે એ નાની મોટી થતી હોય. જ્યારે એનો આજીવિકન 2 છેડા ભેગા કરવાનું થતું હોય ત્યારે એક દીકરીના કે 2 દીકરીના લગ્ન આવી જાય તો એની જમીન ગીરવો એને મૂકવી પડે, કારણ કે દીકરીના હાથ પીડા કરવા દરેક બાપની ઈચ્છા હોય. અને એમ કીધું કે મેં કોઈનું ખાધું છે તો મારે ખવડાવવું છે, મારે આ કરવું છે. પણ એમાંથી બહાર લઈ આવવા માટેના આદરી ગામે પ્રથમ પ્રયત્ન કર્યા છે કે કોઈ પણ સંજોગોમાં આ ખર્ચા ન કરવા, અને એક ખર્ચો છે એ બચાવે અને કરવાનું શું. તો આજે તમે જ્યારે આજનો વૈજ્ઞાનિક યુગ ગૂગલ મોબાઈલ ઉપર આપણે જતા હોય ત્યારે એ હરીફાઈમાં ચાલવાનું હોય ત્યારે તમારા દીકરા દીકરીને તમે અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, ઇંગ્લિશ સ્કૂલ, મીડિયમ સ્કૂલ, માધ્યમિક સ્કૂલમાં ભણાવવા હોય તો તમારે ખર્ચા કરવા. આ ખર્ચા બંધ કરીને એની પાસે કરવા આપો તો એ ખર્ચો છે ને તમે વાવો છો અને એ તમને 10-20 વર્ષમાં ઉગીને નીકળવાનો. એ બાપના એક દીકરો કે દીકરી હોય અને એ જ્યારે 20 વર્ષ સુધી ભણાવીને મોટા કર્યા હોય અને જ્યારે એ આજીવિકામાં એનું પહેલો પગાર લઈને આવે છે, પહેલો ધંધો લઈને આવે છે, ત્યારે એમ કહે છે કે બાપા હવે તમે શાંતિથી બેસો, જવાબદારી મારી છે. એને બદલે ઉલટું શું થતું, પહેલાં દીકરો જુવાન થાય, જમીનો ગીરવે મુકાઈ ગઈ હોય, ભણાવી શેકાનો હોય એટલે કાં મજૂરીએ જવાનું કાં સટનો રિક્ષા આપી. આ સ્થિતિમાં આહિર સમાજ પહેલાં જોતો હોય. એમાંથી બહાર લઈ આવવા માટે આ પ્રયત્નો અમે કર્યા છે. પ્રયત્નો સમૂહ લગ્ન એક નહીં પણ પૂરી બાજુ જેને કહીએ છીએ ક્રિયાઓ બંધ કરવી, ખોટા ડીજે વગાડવા એ બંધ કરવા અને અનેક એવા ખર્ચાઓ થાય છે. પ્રી વેડિંગનો અર્થ શું? દેખાવ કરવો ના, બિલકુલ ન હોવું જોઈએ. એટલા માટે ન હોવું જોઈએ કે તમે પ્રી વેડિંગ કરો છો ત્યારે સમુદ્ર કિનારે બેસી અને 4 જણાની વચ્ચે કરતા હોય છે, પણ જ્યારે હજારોની મેદનીમાં રિસેપ્શન ચાલતું હોય ને એ ફિલ્મ ચડાવવાની ને આપણે આપણી દીકરીની ફિલ્મ જોવાની, આ તમારા કોઈ દિવસ આની યાર હું સંમત નથી. અને સંપૂર્ણપણે અમે બંધ રાખ્યું છે, એ થવું જ ન જોઈએ.
એટલે એ પણ બંધ કરવું જોઈએ. એનાથી કોઈ ફાયદા નથી. અને આપણે દેખાદેખીના કારણે આજે ઘણા પાછા ગયા. મારું આદમી તો ખૂબ એ રીતે ખૂબ એક્ટિવ છે, શિક્ષિત ગામ છે, ઘણા લોકો નોકરી કરે છે. ત્યારે મને ખૂબ સહકાર મળ્યો છે, કારણ કે હું એકલો કરું ન થાય, પણ ગામની ઈચ્છા છે કે આપણે કરવું છે. અને ગામનો યુવાન પણ નાનો મોટો ભણ્યો હોય તો પણ ધંધો કરે. આજે 500,000 રૂપિયા કમાઈને લઈ આવે, એ દિશામાં અમે જઈએ છીએ. અને મને એટલા વર્ષોમાં ખૂબ આનંદ છે કે મારું ગામ ખૂબ સમૃદ્ધ થયું, કરોડો રૂપિયા બચાવ્યા છે. અને એ પૈસા ફક્ત શિક્ષણ પાસે વપરાણા છે, ધંધા પાસે વપરાણા છે, અને સમૃદ્ધ થયો છે. ખેતી પાસે ખેતીમાં ખૂબ સમૃદ્ધ થઈ છે. અને આજના આ ટેબલ ઉપર તમે તપાસ કરજો, અમે કોઈને કહેવા આવ્યા હતા કે ફાળો લખાવજો, તો કેટલો ફાળો થયો તમે ખાલી ઇન્ક્વાયરી કરી. એ છે તો આપે છે, પહેલાં નહોતું તો નહોતા આપતા. અને છે ક્યારે કે બચત થઈ છે તો આપે છે. દીકરીને અહીંયા લઈ આવીએ, પરણાવીએ તો ખર્ચો શું? કંઈ નહીં. અમે ફક્ત દાંડિયા રસ પર સમૂહના હોય, થાંભલી પર સમૂહમાં હોય, જમણવાર પર સમૂહમાં હોય, ઘરે કંઈ કશું કરવાનું નથી. અને પૈસા બચે છે 100% સમાજના ઉત્કર્ષમાં વપરાય છે. આજે દીકરીને ભણાવવી, દીકરાને ભણાવો, સારો ધંધો કરાવો, આજના યુગની અંદર એ હાલે છે. તમે હમણાં કીધું કે એટલો ભાવ છે સોનાનો, તો મારો નાનો ખેડૂત છે જેની પાસે આજીવિકા નથી, તો 10 ગ્રામ સોનું તો લેવાનું હોય, પણ એની પાસે 10 ગ્રામના પૈસા જ નથી. 1,60,000 રૂપિયા તો આખી એ લગ્નનો ખર્ચો એનો છે. એમાં જમણવાર પણ લઈ લઈને તે થાય છે, તો અત્યારે આપી શકે એમ નથી. તો દાગીનો શાના માટે આપવાનો હોય? અને હું સમૃદ્ધ હોય તો દીકરીને એને ઘરે જઈને પછી આપું, એને આજીવિકા માટેનો ઉપયોગ થઈ આપું. એ બધું કરવાની જરૂર છે. બાકી મંડપની અંદર બેસી અને અમારે આ 4 ચેન આપવા છે, મારે આ આપવું છે, એ દેખાવ છે ને, એ આજના યુગમાં બહુ સારી રીતે ચાલે એમ નથી. અને એનો બહિષ્કાર જ કરવો પડે. અને એમાં આહિર સમાજ તો જાગૃત, મને કેશોદ આહિર સમાજે જ્યારે આના માટે મિટિંગ થઈ કે આ રિવાજો બંધ કરવા, ત્યારે મને બોલાવ્યો હતો વક્તા તરીકે કે તમારે ત્યાં આવવાનું છે ભાઈ. એ રૂબરૂ લોકો મને મળવા આવ્યા. ત્યારે મેં આખી માનીને વાત કરેલી કે ભાઈ અમે એટલા વર્ષોથી આ બધું કરીએ છીએ, અને મને આજે નજરે દેખાય છે કે હું કામ કરી શકું છું. હું રાજકીય રીતે પણ હું મજબૂત થયો છું. અને ગામ આદરી ગામ એવું છે, આહિર સમાજનું ગામ છે, સમજદાર ગામ છે. બાકી સમય રાજકીય રીતે બહુ ખરાબ હાલે છે, બહુ ખરાબ. બહારની નજર આવી હોય કે અહીં કેમ વિખવાદ થાય, એના ખૂબ પ્રયત્ન થયા છે 35 વર્ષમાં. પણ મારું ગામે એને જડબાતોડ જવાબ આપ્યો છે, કોદીમાં એના સફળ નથી થવાના. કે ના, અમારું નેતૃત્વ છે એ મજબૂત રહે, અમે એને નીચે ચાલીએ છીએ. અને મારું ગામ સ્વયંભૂ ખંભે ખંભા મિલ્યાના કામ કરીએ છીએ, એમાં અમને ખૂબ સફળતા મળી છે. અને માતાજીના સાનિધ્યમાં અમે બેઠા છીએ. અને અમે ખૂબ માનીએ છીએ, આ વિસ્તાર માને છે. સવારે ઉઠીને પણ નામ લઈએ તો માનું લઈએ, સાંજે નીકળીએ વોકિંગ કરવા તો માના દર્શન કરવા જઈએ. અને એ જગ્યામાં, અને તમે શરૂઆતમાં કીધું કે દધીસી ઋષિ, ત્યારે એ તો જંગલોમાં ક્યાંક આંટા મારતા હતા. ત્યારે એને 1200 વર્ષ પહેલાં એને વિચાર આવ્યો કે મારે તપ કરવું છે. ત્યારે એને એમ થયું કે એવી કોઈ જગ્યા જોઈએ. ત્યારે મિત્રો 1200 વર્ષમાં આદરીનો સમુદ્ર પસંદ કરવામાં આવ્યો છે. અને ત્યારે મહાભારતની અંદર આનો ઉલ્લેખ છે. 1200 વર્ષ પહેલાં એ દરિયો 1 કિલોમીટર દૂર હતો. 1 કિલોમીટર દૂર દધીસી ઋષિએ તપ કર્યું હતું. આજે લગભગ 1200 વર્ષમાં 1 કિલોમીટર દરિયો આગળ આવ્યો છે. અત્યારે દધીસી ઋષિના પગ છે ત્યાં સમુદ્ર આવી ગયો છે. એટલે 1000થી 1200 વર્ષે 1 કિલોમીટર દરિયો આગળ વધે છે. એટલે આપણે તો નહીં હોય, આપણી ભવિષ્યની ઘણી પેઢીઓ જોશે કે એક દિવસ દરિયો ગ્લોબલ વોર્મિંગ
અને એના કારણે ઝાડવા કપાતા જાય છે. એના કારણે ભવિષ્યમાં આપણે નહીં હોય તો આપણા ભવિષ્યના આપણા પેઢીઓ જોશે કે દરિયો એકથી ગામમાં છે. અને મને આ દેખાય છે, મારા જે હું સમજી શકું છું, વિજ્ઞાનને સમજો છું, એમાં આ બધું મને દેખાય છે. એટલે ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષો વાવવા, ઝાડવા, સારી રીતે વ્યવસ્થા કરવી બધી એ પણ જરૂરી છે. સાથે સાથે સમાજને ખૂબ પ્રતિષ્ઠા બનાવી અને આગળ મૂકવું. આજે કીધું ને કે પહેલે દિવસે 21 વર્ષના સમૂહ લગ્ન શરૂ કર્યા, દીકરીઓ બધે પણ હતી. એની દીકરી આજે છે આપણે. એટલે મેં બીજી પેઢી જોઈ છે સમૂહ લગ્ન કર્યા, બીજી પેઢી. તો આ શરૂ થયા પછી એમાં પૈસા એટલા બધા બચ્યા છે કે દીકરીને ભણાવ્યું છે, દીકરાને ભણાવ્યો છે, શિક્ષિત થયા છે. આજે તમે જોયું ને કે 3 દીકરીઓ સરકારી નોકરી કરતી હતી, 2 દીકરીઓ અર્ધ સરકારી નોકરી કરતી હતી, 1 દીકરી ડૉક્ટર હતી અને 32 દીકરીઓ તો ગ્રેજ્યુએટ હતી. આ વાવેલું ઉગ્યું જ છે. અને એક દાખલો છેલ્લો આપીને મારી વાત પૂરી કરીશું કે જ્યારે સમૂહ લગ્ન મેં શરૂ કર્યા ત્યારે એક વડીલ મને મળવા આવ્યા હતા અન્ય ગામના. ત્યારે મને એક વાત કરી હતી કે રાજસીભાઈ આ બહુ સારું કર્યું છે. હું કેમ બાપા? તો કે મારે 5 દીકરીઓ છે ને 1 દીકરો છે. જો હું દીકરીઓને બધીને પરણાવીશ તો મારી 5 વીઘા જમીન વેચાઈ જશે ને દીકરાને છે મજૂરી કરવી પડશે, ભણી નહીં શકે. હું કહું તો હાજરી ગામમાં હું આ દીકરીઓને પરણાવી દઈશ. અને 5 દીકરીઓ આ ગ્રાઉન્ડમાં પરણી છે. અને એ દીકરીઓનો ખર્ચો છોકરા પાછળ વાપર્યો. છોકરો આ છે MBBSના છેલ્લા વર્ષમાં છે, ડૉક્ટર થઈ ગયો. દીકરીઓ સાસરે હોય ગઈ સારી રીતે અને દીકરો ડૉક્ટર થશે. એટલે મા બાપ પણ નિવૃત્ત થઈ જશે, 5 વીઘા જમીને બચી છે અને પરિવાર ખૂબ સુખી થવાનો. એ આ ઉદાહરણ આજના ગ્રાઉન્ડનું છે.